કચ્છના સરહદી લખપત તાલુકાના કેટલાક ગામોમાંથી મીઠું ભરેલા ઓવરલોડ ટ્રક પસાર થતા હોવાના કારણે અકસ્માતના બનાવો રોજિંદા બન્યા છે. લાખાપર ચોકડીએ પ્રાથમિક શાળાના બાળકો અને ગ્રામ્યજનો સમૂહમાં એકત્ર થઈ અને રસ્તા રોકો આંદોલન કરી પોતાની માંગને વધુ ગતિશીલ બનાવવાનો સઘન પ્રયાસ કરવામાં આવ્યો. હવે જોઈએ લખપત આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. લખપત તાલુકાના ગડોલી લાખાપર ઝારા હાજીપીર માર્ગ પરથી પસાર થતા ભારે મીઠાના વાહનોની અનિયંત્રિત અવરજવરથી લોકોના જીવ જોખમ મુકાતા હોવાની વારંવાર રજૂઆત છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે સ્થાનિક ગ્રામ્યજનો એકત્ર થયા હતા અને લાખાપર ચોકડી પાસે રસ્તા રોકો આંદોલન કરી પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઈ અને પરિસ્થિતિ થાળે પાડી હતી. ગ્રામ્યજનોએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે લાખાપર ચોકડી ખાતે ગઈકાલે સવારના 10 વાગ્યે રસ્તા લોકો આંદોલન શરૂ કર્યું હતું, જેમાં લાખાપર, ગડોલી, ઝારા, હાજીપીર સહિતના તમામ ગામના ગ્રામ્યજનો, ખેડૂતો, યુવાનો આ આંદોલનમાં જોડાયા હતા અને આંદોલન કર્યું હતું. તાત્કાલિક અસરથી યોગ્ય થાય તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે. આ અવરજવર બંધ નહીં કરવામાં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ગ્રામ્યજનોએ ચીમકી આપી છે. તમે આજે બધા સ્કૂલના છોકરાઓ અહીંયા કને રસ્તાની વચ્ચે રોડ રોકી અને બેઠા છો, આ ગાડીઓ અટકાવી છે, શા માટે અટકાવી છે? કેમ કે અમારા ગામમાં જે ગાડીઓ જાય છે અને નાના બાળકો છે એ વચ્ચે દોડ કરે એમને તકલીફ પડે છે અને એ જે ગાડીઓ જાય છે અમને એમાં મરવાનો ડર છે અને જે ગાડી જાય છે તે જે જાય છે અને એ અમને એમાં જે નાના બાળકો હોય છે તે અહીંયાથી એ રસ્તામાં બધાના ઘર આ બાજુ છે એટલે બધા અહીંયા રોડથી જાય છે અને અહીંયા આ રસ્તામાં આ બહુ અમને તકલીફ થાય છે કે એ અમને કોઈ આ પલટી ન જાય અને અહીંયા ઘણા બધા પલટે છે એટલે અમને બહુ ડર છે કે અમારા ઉપર કોઈ પલટી ન જાય એ અને હવે આ અમને મીઠાની ગાડી બંધ કરાવી છે. અમને બહુ તકલીફ થાય છે કે મીઠાની ગાડી જાય છે ત્યાંથી.